બનાસકાંઠાની અંદર 24 કલાકથી જે વરસાદ જે પડી રહ્યો છે તેને લઈને અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે સોયગામની અંદર. અત્યારે સોયગામ વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારની અંદર પાણી જ જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય છે સોયગામમાં તમામ જે વિસ્તાર છે એ પાણીમાં અત્યારે ડૂબ છે. અત્યારે જે કહી શકાય કે જે સોયગામથી થરાદ જવાનો જે રસ્તો છે ત્યાં અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે. અત્યારે આ ટ્રેક્ટર છે, આ ટ્રેક્ટરનું કહી શકાય છે વોલેટ છે ત્યાં સુધી જે પાણી છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. સાથે કહી શકાય છે બસ છે એ બસ પણ અત્યારે પાણીની અંદર ફસાયેલી જોવા મળે છે. એટલે કહી શકાય છે આ જે વરસાદે તારાજી સર્જી છે કહી શકાય છે પાણી છે એ ખૂબ જ આ વિસ્તારની અંદર ધમરોડ્યું છે. સાથે કહી શકાય હજુ પણ વરસાદ જે ચાલુ છે એટલે કહી શકાય જો 15 અને 17ની યાદો છે એ તાજી કરાવી રહ્યું છે. સાથે જે પવન છે એ પણ હજી સુસવાટા મારી રહ્યો છે એટલે એ પણ વિપર જોડી યાદ અપાવી રહ્યો છે. આ જે દ્રશ્યો છે એ અત્યારે છે આ સોયગામ જે બજાર જે મેન જવાનો જે રસ્તો છે આ કોઈ દરિયો નથી પરંતુ અત્યારે આ દરિયામાં ફેરવાયું છે. આ સમગ્ર વિસ્તાર છે આ સોયગામ એ અત્યારે દરિયાની અંદર ફેરવાયું છે. એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય તેમજ સોયગામ પ્રાંત અધિકારી હોય કે નાયબ અધિકારી તમામ મામલતદારો તમામ જે અધિકારીઓ છે અત્યારે સ્થળ પર જ છે. પરંતુ કંઈક ને કંઈક જે નેટવર્કનો પ્રોબ્લેમ છે ઇસ્યુ છે તેના કારણે પણ અત્યારે કંઈક જગ્યાએ સંપર્ક થઈ શકતો નથી. પરંતુ તમામ જે તંત્ર છે એ એલર્ટ છે, તમામની મદદ કરી રહ્યું છે. સાથે સાથે કહી શકાય સોયગામના 6 થી 7 ગામો જે છે એ પણ અત્યારે પાણીમાં ભરાઈ ચૂક્યા છે. જે લોકોએ સ્થળાંતર પણ કર્યું છે અને સાથે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમો અત્યારે સોયગામ ઉતરી ચૂકી છે અને તમામ લોકોની મદદ કરી રહી છે. સ્પર્શી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ.